સોશિયલ મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને એસકેએફ એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું આરટીજીએસ દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં મતલબ માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તો રિફંડ કરી નાખ. તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં. અને હું લોકોને અપીલ કરું છું અગર તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. અને એવી અગર તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપી છે. કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું, પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં. તો એવી રીતે એમની એમઓ હતી. અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયેલ છે. એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજું છે કામરેજમાં. જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે. તો એ રીતની એની એમઓ હતી. જે ફરિયાદી પક્ષ છે તો એ લોકો બધા ભેગા એ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર એકબીજા સાથે જે કમેન્ટ એમની જાહેરાત હતી કૃણાલ ભોજકની, તો એ જાહેરાત ઉપર એ લોકો કમેન્ટ કરીને એકબીજાને સંકલનમાં આવ્યા અને પછી સીપી સાહેબની સામે આવીને એ લોકોએ રજૂઆત કરી કે આમાં બધા સાથે. અને એક ફરિયાદી છે રાજકોટનો, બીજો છે આણંદનો, ત્રીજો છે અમદાવાદનો, 2 હતા સુરતના, એક તેલંગાણાનું છે, એક મધ્યપ્રદેશનું પણ છે. તો એ લોકો બધા ભેગા મળીને પછી સીપી સાહેબને રજૂઆત કરી અને પછી સીપી સાહેબની માર્ગદર્શનમાં ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતું અને આરોપીની પણ ધરપકડ કરી છે. એક જ આરોપી છે આમાં. બીજા શક્યતા છે કેમ કે અત્યારે બેંક સ્ટેટમેન્ટનું એનાલિસિસ બાકી છે, કેમ કે પોતાની બેંકમાં કોઈ પૈસો રાખતો નથી. તો જેટલા પણ પૈસા એમને વ્હાઇટમાં મળે છે પોતાના બેંક એકાઉન્ટમાં એ તો તરત જ ટ્રાન્ઝેક્શન થઈને બીજા બધા અકાઉન્ટમાં નાના ટ્રાન્ઝેક્શન્સમાં જતો રહે છે. તો પછી આ બાબતમાં હાલ તપાસ ચાલુ છે. આરોપી અલગ ઓફિસ ચલાવતો હતો અને અલગ જગ્યાએ ઓફિસ ઓપન કરીને પછી લોકોને મીટિંગમાં બોલાવતો હતો અને એમ કહેતો હતો કે હું ચાઇનાથી કન્ટેનર મંગાવું છું અને એટલા માટે પૈસાઓ લઈને મતલબ પડાવી લેતો હતો. અને જે આરોપી છે ખરેખર 10મી પાસ છે, એક પંડિત જેવું છે અને મૂળ ભાવનગરનું છે.